અને આવું જ સાંભળજો. હા, હું તો ઘણી વખત કલાકારને કહેતો હોઉં છું કે આપણી જવાબદારી હોય છે. આપણને લાખો લોકો ફોલો કરે, દીકરીઓ દીકરાઓ યુવાનો બધા, ગમે એવી વાત ન કરી ન ખાય, ગમે એવા ડાયલોગ ન મારી દેવાય, ગમે એવા ગીત ન ગવાય. અમારા પ્રોગ્રામમાં હમણાં એક બેન ઊંચા થઈને ગાતા હતા, પૂછો જરા પૂછો મુझे क्या हुआ है. મેં કીધું હડકવા હુआ है. क्या हुआ है કીધું આ ઘણા નથી બોલો, રંગ તેરા દેખ કે રૂપ તેરા દેખ કે કુદરત ભી હેરાન હે. લે કુદરત એટલે ભગવાન, જે તત્વને જે માનતા હોય, રામ કૃષ્ણ જે માનતા હોય, બરોબર ને, ભગવાનને. હવે એ ભગવાન કૃષ્ણે 16,108 કન્યાઓ લગ્ન કર્યા, બોલો. એમાં 16,100 તો નરકાસુરના ત્રાસમાંથી છોડાવેલી આખી કથા છે. એને એક ખાલી પતિ તરીકે નામ આપવા માટે, બાકી 8, બરોબર. છતાંય બાળ બ્રહ્મચારી કેવો પડે. હવે ઈ તારી શિવલિંગ જોઈને હેરાન થઈ જાય, રંગ તેરા દેખ કે રૂપ તેરા દેખ કે. એને તો રહેવા દો. એમ કહેવાનો મારો અર્થ એ છે, બીજું ઘણું બધું છે. આપણા ગીતો મજબૂત હોય.